હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 2 શરણાઈના સૂરમાં સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. તો જોઈએ પાઠ 2 શરણાઈના સૂર, કે જેમાં આપણે અહીંયા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી રહેશે. અને ત્યારબાદ આપણે આગળ વધશું. પહેલું, કાવ્યનું નામ જોઈએ. શરણાઈના સૂર સાહિત્ય કૃતિનો પ્રકાર જોઈએ તો એ ટૂંકી વાર્તા છે અને લેખક છે ચુનીલાલ મડિયા. હવે આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો એનો જવાબ છે શરણાઈના સૂરમાંથી. હવે જોઈએ સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો રહેશે. પહેલું, શરણાઈના સૂર કૃતિમાં કોના વાત્સલ્ય ભાવની વાત કરવામાં આવી છે? જવાબ છે બી, રમઝુ મીર. ત્યારબાદ બીજું, હવે હાલ્યની ઝટઝટ હાલ્યની આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કેદી પાદરે પગાડીશ. કોણ બોલે છે? જવાબ છે બી, ભૂધર વેવાઈ. ત્યારબાદ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. પહેલું, ગૌરીના વિદાય પ્રસંગે રમઝુ મીરને કોનું સ્મરણ થાય છે? જવાબ, ગૌરીના વિદાય પ્રસંગે રમઝુ મીરને પુત્રીનું સ્મરણ થાય છે. બીજું, રમઝુ મીર પત્નીની કબરે ફૂલ ચડાવવા જતો ત્યાં કયા ફૂલ છોડની મહેકન માણતો? જવાબ, રમઝુ મીર પત્નીની કબરે ફૂલ ચડાવવા જતો ત્યાં મરવાના ફૂલ છોડોની મહેકને માણતો. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 2 થી 3 વાક્યમાં ઉત્તર આપવાના રહેશે. પહેલું, દાદમાં મળેલા પૈસા રમઝુ મીર ગૌરીને શા માટે આપી દે છે? જવાબ, રમઝુ મીરે પત્નીના અવસાન પછી 2 વર્ષની દીકરીને ખૂબ લાડથી મોટી કરી હતી. તેના લગ્નના 8મે દિવસે એનું ભેદી મૃત્યુ થયું હતું. ગૌરીના વિદાય પ્રસંગે પોતાની દીકરીની વિદાય પ્રસંગ યાદ આવતા દાદમાં મળેલા પૈસા રમઝુ મીર ગૌરીને આપી દે છે. ત્યારબાદ બીજું, શરણાઈ વગાડતી વખતે રમઝુ મીર સકીનાને કેવી રીતે સાચવતો? જવાબ, શરણાઈ વગાડતી વખતે રમઝુ મીર એને પીઠ પર બેસાડતો. સકીના પિતાના ગળામાં હાથ પરોવી વાંદરીની પેટે વળગેલા બચોડિયાની જેમ પિતાને વળગી રહેતી. આગળ પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, શરણાઈના સૂર કૃતિને આધારે પિતાની વેદનાનું વર્ણન કરો. જવાબ, રમઝુ મીર શરણાઈ વાદક છે. ભર જુવાનીમાં ઘર ભંગ ગયેલા રમઝુને 2 વર્ષની માવિહોણી બાળકીની માતા થવું પડેલું. રમઝુએ દીકરી સકીનાને સગી માં કરતાં સવાય હેતથી મોટી કરેલી. ન માઈ પુત્રીને જરા પણ ઓછું ના આવે એની તકેદારી રાખી હતી. સકીના મોટી થઈ તેને પરણાવી, પરંતુ સકીનાને સાસરીએ મોકલ્યા પછી 8મે દિવસે જ એનું ભેદી મૃત્યુ થયું. સકીનાના ભેદી મૃત્યુથી રમઝુ મીર પુત્રી તેમજ પત્ની બંનેના દેવ વિલયનો વિયોગ અનુભવ દિવસો સુધી તો એ અવાક થઈ ગયેલો. એની ચિત્તભ્રમ એ જેવી દશા જોઈને લોકો કહેતા કે ડોસાની ડાગડી ચસકી ગઈ છે. ગૌરીની વિદાય વેળાએ રમઝુ મીરે શરણાઈનો સૂર છેડ્યો. સકીનાને સાસરે વળાવવી પડી હતી ત્યારે રમઝુ મીરે પારાવાર દુઃખ અનુભવ્યું હતું. આજે એવો જ પ્રસંગ આવતા શરણાઈના સૂરમાં તે પોતાની વેદના ઠાલવતો હતો. કબ્રસ્તાન આવતા જ દાદમાં મળેલી રકમ ગૌરીને આપીને કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયો. બીજો પ્રશ્ન, રમઝુ મીરનું શબ્દચિત્ર આલેખો. તો જોઈએ, રમઝુ મીર શરણાઈ વાદક છે. ભરજુવાનીમાં પત્નીનું અવસાન થતાં એને 2 વર્ષની માવિહોણી બાળકીની માતા થવું પડેલું. રમઝુએ સકીનાને સગી માં કરતાં સવાયા હેતથી મોટી કરી. તે માતા તેમજ પિતા એમ બંનેના બેવડા વાત્સલ્યથી પુત્રીનું લાલન પાલન કરતો હતો. એને આ દુનિયામાં 2 જ પાત્રો સાથે આત્મીયતા બંધાઈ હતી. એક તો કુટુંબમાં પેઢી દર પેઢી વારસામાં મળતી આવેલી શરણાઈ અને બીજી મૃત પત્નીના સંભાળના રૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી સકીના. આથી કોમના માણસોએ ફરી નિકાહ પાડવાનો બહુ આગ્રહ કરવા છતાં જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો. શરણાઈ અને સકીના એની જિંદગીમાં તાણાવાણાની જેમ વણાઈ ગયા હતા. રમઝુ તેને 24 કલાક પોતાની સાથે જ ફેરવતો. શરણાઈ એના માટે કેવળ રોટલો રળવાનું જ સાધન નહોતું,
વિદેહી જીવન, સંગાથીની સાથે સાનિધ્ય અનુભવવાનું, એના જીવનબીન સાથે એક સુર, એક તાલ, એક રસ બનવાનું જીવતું જાગતું વાદ્ય હતું. સકીનાને સાસરે મોકલ્યા પછી 8મા દિવસે એનું ભેદી મૃત્યુ થયું. રમઝુ મીરે બમનો વિયોગ અનુભવ્યો. એની ચિત્તભ્રમ જેવી દશા થઈ ગઈ. ગૌરીના વિદાય પ્રસંગે ઢોરની દાંડી સાથે રમઝુ મીરે શરણાઈના સૂર છેડ્યા. તેને પોતાની દીકરી સકીનાની યાદ આવી. તેણે શરણાઈ વગાડવામાં અને પોતાના દિલમાં ભરેલી વેદના વ્યક્ત કરવામાં ગુલતાન બન્યું. તળશી વેવાઈએ 3 વાર દાદ આપવા છતાં રમઝુએ શરણાઈ બંધ કરી નહીં. કબ્રસ્તાન આવતા જ દાદમાં મળેલી રકમ ગૌરીને આપી કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયો. આમ રમઝુ મીર આદર્શ પિતા અને કુશળ શરણાઈ વાદક છે. હવે શબ્દ સમજૂતી જોઈએ. સમાનાર્થી શબ્દમાં ગોત્રીજ તો એને કહેવાશે ગોત્રજ. માફાળું ગાડું એટલે કે પડદાવાળું, છાયાવાળું ગાડું, વેલડું. સોસરવું એક છેડેથી બીજા છેડે સુધી પોલાણવાળું, એમાંથી પસાર થનારું આરપાર. પરિતોષ ખૂબ સંતોષ, તુષ્ટિ. લીરા અહીં ફેંટા ઉપરના છૂટા છોગા. શુષ્ક સૂકું. નીરસ રમમાણ, લીન અથવા મગ્ન. શલ્ય શૂળ અથવા અજંપાનું કારણ. પૂર્ણેન્દુ પૂર્ણચંદ્ર. સ્નિગ્ધ લીસું કોમળ. કૌમુદી ચાંદની. ગુલતાન તો મશગુલ તલ્લીન. સોળમ તો સૌરભ સુગંધ સુવાસ. અડાણા શાસ્ત્રીય રાગનું નામ છે. ઉછરંગ આનંદનો ઉછાળો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.